તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો આપણો ટોપિક હવે બાકી છે કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું છે અને બચાવવી છે, તો આપણે કયા કયા અભિગમો અથવા તો આપણે કયા કયા પ્રયાસ કરી શકીએ. ઓકે, તો સૌથી પહેલા એવું છે કે જ્યારે આપણે સમગ્ર નિવસન તંત્રને સંરક્ષિત અથવા તો સુરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવ વિવિધતાના બધા જ સ્તરો પણ સુરક્ષિત થઈ જાય છે. એટલે માનો કે કોઈ એક મોટું જંગલ છે જેમાં ઘણી બધી વનસ્પતિ અને પ્રાણી રહે છે. હું જો ઓટોમેટિકલી માનો કે હું જંગલનું સુરક્ષણ કરી દઉં, એનું રક્ષણ કરવા માટે કંઈક ને કંઈક પગલાં લઈ લઉં, તો મતલબ એની અંદર રહેલી બધી જ બાબતો, વનસ્પતિની જાતિ, પ્રાણીની જાતિ, એ બધાનું આપોઆપ એનું સંરક્ષણ થઈ જશે, એનો રક્ષણ મળી જશે. ઓકે, હવે આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે. સિમ્પલ એક ઉદાહરણ આપ્યું છે, કોઈ જંગલમાં વાઘ છે અમુક માત્રામાં, તો આપણે વાઘને બચાવવો હોય તો સિમ્પલી જંગલને આપણે આખું કેવું બનાવી દઈએ, સુરક્ષિત કરી દઈએ, એને આરક્ષિત કરી દઈએ. તો એના કારણે વાઘ તો બચી જ જાય, પ્લસ જંગલની અંદરના બીજા પ્રાણી પણ બચી જાય, પ્લસ ત્યાંની અંદરની ઘણી બધી વનસ્પતિ પણ શું થાય, બચી જાય છે. ઓકે, હવે અહીંયા આપણને બે અભિગમ આપ્યા છે, એક ઇન સિટુ અને એક એક્સ સિટુ કન્ઝર્વેશન. એટલે શું? તો કે માનો કે એક મોટું જંગલ છે, એમાં આ રીતના વાઘ રહે છે. હવે મારે શું કરવું છે કે ભાઈ મને એમ લાગે છે કે હવે ધીમે ધીમે વાઘની સંખ્યા ઘટી રહી છે, બરાબર? તો હું શું કરીશ કે એ વાઘ હોય, બરાબર, એ જે જંગલમાં રહે છે એને ત્યાંના કેટલાક કાયદા લગાડી અથવા તો ગવર્મેન્ટ દ્વારા એને અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરી. એના કારણે શું થાય કે એની અમુક માનવની પ્રવૃત્તિ હોય, બરાબર, એ બધી બંધ થઈ જાય, માનવની ખલેલ પહોંચી શું થાય, બંધ થઈ જાય, ઓછી થઈ જાય. ઓકે, એના કારણે જંગલે બચી ગયું, ત્યાં વાઘે બચી ગયા. હવે અહીંયા મેં શું કર્યું કે આખા જંગલને કે જ્યાં વાઘ રહે છે એને જ બચાવી દીધું, ત્યાંનું ત્યાં જ. તો જે જગ્યા એની કુદરતી છે, જ્યાંથી વસવાટ કરે છે, એ આખા એને એની જ જગ્યામાં રહીને એનું રક્ષણ આપીએ તો એને કહેવાય ઇન સિટુ કન્ઝર્વેશન. જગ્યા ઉપર જ એની જગ્યામાં આપણે સંરક્ષણ આપ્યું. તમે બે વર્ડ બીજા સાંભળ્યા હોય, ઓકે, ઇન વિવો અને ઇન વિટ્રો. બોડીની અંદર રિએક્શન થતી હોય તો એને ઇન વિવો કહેવાય. બાર લેબમાં કે ટેસ્ટ ટ્યુબમાં આપણે રિએક્શન કરીએ તો એને ઇન વિટ્રો કન્ડિશન કહેવાય. સેમ એ જ વસ્તુ, જગ્યા ઉપર એની નોર્મલ વસવાટ છે, ન્યાન્યાનું રક્ષણ કરો તેને કહેવાય ઇન સિટુ કન્ઝર્વેશન. ઓકે, પણ માનો કે એમ છે કે ભાઈ જંગલમાં હવે બહુ અમુક લેવલની ધારો કે ટૂંકમાં દખલગીરી વધી ગઈ છે, એ જંગલે પોતે બચે એમ નથી અને અંદરના આપણે વાઘને બચાવવા છે. ઓકે, તો આપણે શું કરશું કે એ વાઘને એ જંગલમાંથી લઈ અને એનું જે કુદરતી વસવાટ હતો, પ્રાકૃતિક વસવાટ જ્યાં રહેતા હતા, એના જેવી આપણે બીજી જગ્યાએ એને શિફ્ટ કરી દઈએ. ઓકે, પછી એ કૃત્રિમ રીતે બનાવી હોય તો ખરું, અથવા તો આપણે તમે બધા સફારી પાર્ક એનું બધાનું જોયું હોય તમે, જ્યાં માનો કે સિંહને રાખવાનો હોય તો સિંહને પાંજરામાં પૂરી ન રાખે. સિંહને મોટો એક વિસ્તાર હોય, ત્યાં થોડીક પર્વત જેવું હોય, બરાબર, આજુબાજુમાં થોડીક એવી વનસ્પતિ હોય. ઓકે, તો આવી રીતે એ પ્રાણીને એની કુદરતી વસવાટમાંથી બહાર કાઢી અને કોઈ નવા વસવાટમાં કે જ્યાં કુદરતી વસવાટ જેવી જ એને આપણે જાળવણી કરી આપવાની, એને ગોઠવણી કરી આપવાની, અને જો ત્યાં એને સાચવવામાં આવે તો એને કહેવાય એક્સ સિટુ કન્ઝર્વેશન. એક્સ સિટુ, ઇન સિટુ અને એક્સ સિટુ, આવા બે અભિગમ આપણે જોવાના છે, ધ્યાનથી જોજો. ઓકે, તો આવો અભિગમ છે કે જંગલને જ આપણે સુરક્ષિત કરી દઈએ તો અંદરની બધી જેવી વિવિધતા એવી ને એવી સચવાઈ રહે, જળવાઈ રહે. આ અભિગમને સ્વસ્થાન અથવા તો એને કહેવાય ઇન સિટુ. ઇન સિટુ મતલબ એ જ જગ્યાએ જ્યાં એ પોતે વસવાટ કરે છે ત્યાં એની જાળવણી કરવી. ઓકે, તો એને કહેવાય ઇન સિટુ સંરક્ષણ. જોકે જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવી જાય કે જ્યાં પ્રાણી અથવા તો વનસ્પતિનું અસ્તિત્વ જોખમમાં કે સંકટમાં હોય, તો આવા કેસમાં આપણે શું કરીએ, મતલબ ક્યાંની વાત કરે છે, એવા સજીવો કે જંગલમાં જ્યાં રહે છે ત્યાં નજીકના ભવિષ્યમાં એ જંગલ લુપ્ત થઈ જવાનું હોય કે ત્યાં આ જાતિનો લુપ્ત થવાના ભયનો સામનો કરતા હોય, બરાબર, તો આવા કેસમાં એને વિલોપનના સંકટમાંથી બચાવવા માટે ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય છે. અને એટલા માટે શું કરવું પડે તો કે તેને કંઈક બાહ્ય સ્થાન, મતલબ બીજી જગ્યાએ, જેને કહેવાય એક્સ સિટુ સંરક્ષણ, એ ઈચ્છનીય અભિગમ હોય છે. તમને એમ લાગે કે જંગલને બચાવવું મુશ્કેલ પડી જાય છે, તો એ પ્રાણીને ત્યાંથી શિફ્ટ કરીને નવી જગ્યાએ લઈ જવા, તો એને કહેવાય નવસ્થાન અભિગમ. આ સ્વસ્થાન અથવા તો ઇન સિટુ, આને કહેવાય નવસ્થાન અથવા તો શું કહેવાય, એક્સ સિટુ સંરક્ષણ. ઓકે, તો એવી જ કેટલીક આપણે બાબતો જોવાની છે. પહેલું આપ્યું છે સ્વસ્થાન સંરક્ષણ. તો સ્વસ્થાન સંરક્ષણમાં શું થાય, પેલા તો વિકાસ અને સંરક્ષણની વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા
છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિકતા લાગે છે અને તેની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી. હવે આપણે બે વસ્તુ કરવાની છે. જો એક તો વિકાસ કરવાનો હોય અને બીજું આપણે સંરક્ષણ કરવાનું છે. હવે બે વસ્તુ કેમ બને? આ કોના જેવી વાત થઈ કે મારે નવી નવી બિલ્ડિંગો, શહેરીકરણ વધારવું છે, નવા ઉદ્યોગો સ્થાપવા છે અને પાછું મારે જંગલે સાફ નથી કરવા, ઓકે, લાકડા પણ કાપવા નથી. બે બાજુ તો પોસિબલ નથી. અત્યારે આપણે આવી કન્ડિશનમાં ઉભા હોય. એક બાજુ તમારે વિકાસ કરવો હોય, એક બાજુ જંગલને એની જગ્યાએ આપવી છે, એને કઈ નુકસાન ન થાય, બધું વિચારવું પડે છે. ઓકે, હવે આવી બે ધારી તમે કન્ડિશનમાં ઉભા હોય, એક બાજુ કુવન એક બાજુ ખાય, અને જો તમને એમ કે હજી તમારે આના બચાવવા માટે એક્સ્ટ્રા રૂપિયા આપવાના છે, તો અમુક રાષ્ટ્ર આ બાબત સાથે સહમત નથી. એમ કે એક બાજુ સંરક્ષણ કરવાનું, એક બાજુ વિકાસ કરવાનો, ઓકે, અને બીજું કે આ જૈવ વિવિધતાનો સામનો કરવા માટે આપણે એને આર્થિક જરૂરિયાત પણ પૂરી પાડવાની. આ બધી વસ્તુ અમુક રાષ્ટ્ર હોય જે ગરીબ ખાસ કરીને દેશ હોય, એ લોકોને આ બધું થોડું કેવું લાગે? અઘરું લાગી શકે. ઓકે, આગળ તો એ લોકો આ વ્યવહારિક નથી લાગતું. એ લોકોને આ જૈવ વિવિધતા પાછળ ખર્ચો કરવો, એને આર્થિક એને પેકેજ આપવા, આ બધું એને વ્યવહારિક લાગતું નથી. નિશ્ચિતપણે જેટલા સંરક્ષણના સ્ત્રોત ઉપલબ્ધ છે તેના વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવી દૂરની વાત છે. બરાબર? હવે મેન સ્ત્રોત હોય, આખા જંગલને બચાવવાના આપણે વાત કરી છે. હકીકતમાં તો એની અંદરની જાતિને બચાવવી આપણી માટે દૂરની વાત છે. જંગલનો તો આખું બચાવશો તો અંદરની જાતિ બચી જ જવાની છે, પણ એક જાતિને પણ બચાવવી આપણા માટે કેવી દૂરની બાબત છે. આગળ, વૈશ્વિક આધાર પર આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદી દ્વારા સંબોધવામાં આવેલી છે. જે આ લોકો હોય, કન્ઝર્વેટિસ્ટ હોય, જે લોકો પર્યાવરણને બચાવવા માટે ઘણા અભિગમ આપતા હોય, પ્રોગ્રામો કરતા હોય, અમુક સંસ્થા ચલાવતા હોય, NGO જેને આપણે કહીએ, તો એ લોકો દ્વારા આ બધું સંબોધન આપવામાં આવ્યું છે. તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધતા ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા, એટલે કે એન્ડેમિઝમ, એક જ મિનિટ, ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો કે આ લોકોએ શું કર્યું કે ભાઈ આ રીતના બધા જંગલ, એની અંદરની વનસ્પતિ, પ્રાણી, એની જાતિ, આ બધું બચાવવું બહુ અઘરું છે. કેમ કે એક બાજુ આપણે વિકાસ કરવાનો છે, આગળ જ કીધું આપણે, અને બીજું બાજુ આ બધાને જાળવવાનું છે, તો આ બધું અઘરું બાબત છે. તો આવા જે સાયન્ટિસ્ટો હોય અથવા તો આવા જે લોકો હોય, જે પ્રકૃતિ પરિસ્થિતિવિદો હોય, બરાબર, સંરક્ષણવાદી હોય, જે રક્ષણ કરવા માટે કટિબદ્ધ હોય, એવા કેટલાક લોકો એ શું કહે છે કે ભાઈ તમે જો બધા જંગલ નથી બચાવી શકવાના તો કાંઈ વાંધો નહીં, પણ તમે એવો વિસ્તારને ઓળખી લ્યો કે જ્યાં જાતિ વિવિધતાની ટૂંકમાં જાતિ વિવિધતા ખૂબ વધુ છે, પ્લસ ત્યાં સ્થાનિક જાતિ હોય. હવે સ્થાનિક જાતિ એટલે શું? ધ્યાનથી સમજજો. કોઈ એવી જાતિ છે કે મને બહુ મોટા વિસ્તારમાંથી ખૂબ નાના વિસ્તારમાં જ ખાલી જોવા મળે છે, ઓકે, તો એને કહેવાય સ્થાનિક જાતિ. જેમ કે હું વાત કરું કે એશિયાઈ સિંહ, તો એશિયાઈ સિંહ એ આખા એશિયામાંથી જેટલા કન્ટ્રી છે એમાંથી ભારતમાંથી એક જ રાજ્ય આપણું ગુજરાત, અને ગુજરાતમાંથી એક જ જિલ્લો ખાલી જુનાગઢનું ગીર, ત્યાં જ જોવા મળે છે. તો આવી જાતિને સ્થાનિક જાતિ કહેવાય. સ્થાનિક જાતિ એટલે ફરીથી શું કહું છું, ખૂબ મોટા ભૌગોલિક વિસ્તાર પૈકી બહુ નાને એવા વિસ્તારમાં પોતે સીમિત જોવા મળતી હોય જે જાતિ, ઓકે, એ જાતિની કહેવાય સ્થાનિક જાતિ. તો આ પરિસ્થિતિવિદો શું કહે છે કે ભાઈ તમે બધું નથી બચાવી શકવાના, ઓકે, પણ એવા વિસ્તારને પેલા ઓળખી લ્યો કે જ્યાં વિસ્તાર નાનો છે પણ જાતિ વિવિધતા અંદર બહુ આવેલી છે, ઘણી માત્રામાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીની જાતિ છે, પ્લસ ત્યાં સ્થાનિક જાતિ છે. સ્થાનિક મતલબ આવી યુનિક જાતિ, જે બીજે ક્યાંય આખા વિશ્વમાં જોવા ન મળતી હોય, બહુ લિમિટેડ એરિયામાં જોવા મળતી હોય. તો એ લોકો એમ કહે છે કે આવા વિસ્તારને તમે ઓળખો અને ખાલી એટલાનું સંરક્ષણ કરો, એટલાને તમે ખાલી એને બચાવો, તો પણ તમે ઘણી માત્રામાં જૈવ વિવિધતા બચાવી શકો છો, ઓકે. અને આવા જે વિસ્તાર છે જ્યાં ખૂબ વધારે માત્રા, વિસ્તાર ઓછો અને જાતિની માત્રા બહુ વધારે હોય એટલા વિસ્તારમાં, જેમ કે એમેઝોનના જંગલ આપણને ખબર છે સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતું સ્થળ છે પૃથ્વીનું. તો આવા વિસ્તારને ઓળખો કે જ્યાં સૌથી વધુ જાતિ હોય, સૌથી વધુ ત્યાં સ્થાનિક જાતિ વસવાટ કરતી હોય, અને ખાલી આવા વસવાટનું જ સંરક્ષણ કરો. તો આવા ઘણા બધા વસવાટો ઓળખવામાં આવ્યા અને આવા વસવાટોને હોટસ્પોટ નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? હોટસ્પોટ. હાલમાં આવા 34 હોટસ્પોટ આખા વિશ્વમાંથી ઓળખવામાં આવ્યા છે. જોજો કેટલી એની અંદર જાતિની માત્રા હશે. આખા વિશ્વમાંથી ખાલી 34 જ એવી જગ્યા સિલેક્ટ કરવામાં આવી
જેને હોટસ્પોટ કહી શકાય. ઓકે, મોબાઈલનું હોટસ્પોટ નહીં, કે જ્યાં આ એક એરિયા હોય કે જ્યાં એમાંય ભારતમાં ખાલી 3 જ આવા વિસ્તાર છે. ઓકે, હિમાલયનો વિસ્તાર ને ઇન્ડો બર્મા વિસ્તાર નહીં. ઓકે, કે જેને હોટસ્પોટ કહી શકાય. ત્યાં જાતિની માત્રા ખૂબ વધારે હશે જમીનની કમ્પેરમાં, અને સ્થાનિક જાતિની માત્રા પણ ખૂબ કેવી હોય, વધારે હોય. ઓકે, તો આવા લોકો છે એ શું કહે છે કે ભાઈ મહત્તમ સુરક્ષા માટે આપણે શું કરી શકાય કે ઉચ્ચ સ્તરોની જ્યાં જાતિ સમૃદ્ધિ ધરાવતો હોય પ્લસ જ્યાં ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા હોય, સ્થાનિકતા મતલબ કૌંસમાં લખ્યું છે, એટલે એવી જાતિ કે જે તે પ્રદેશ પૂરતી જ મર્યાદિત હોય અને અન્ય ક્યાંય બીજે જોવા ન મળતી હોય એવી જાતિ. ઓકે, તો આવી જાતિ ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો, જેને ઇંગ્લિશમાં કહેવાય હોટસ્પોટ, એને ઓળખ્યા છે આ બધા પરિસ્થિતિવિદોએ ભેગા થઈ. ઓકે, શરૂઆતમાં આવા હોટસ્પોટ સ્ટાર્ટિંગમાં 25 જેટલા હતા, પછી એમાં 9 બીજા હોટસ્પોટ ઉમેરવામાં આવ્યા. ઓકે, તો શરૂઆતમાં 25 જેટલા હોટસ્પોટની ઓળખ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ યાદીમાં 9 હોટસ્પોટને ઉમેરી અને હાલમાં આપણે કહી શકીએ કે આખા વિશ્વમાં આવા જૈવ વિવિધતા ધરાવતા હોટસ્પોટની સંખ્યા કુલ કેટલી છે? 34. ઓકે, આ હોટસ્પોટ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્ર છે. ન્યા હોટસ્પોટને નુકસાન થાય તો બહુ મોટું આપણે ભોગવવું પડે, કારણ કે એની જૈવ વિવિધતા ખૂબ વધારે હોય. હવે હોટસ્પોટને નુકસાન થયોનો મતલબ એમાંથી ઘણી બધી જાતિ એક સાથે નાશ પામી જાય. ઓકે, એટલે એને ક્ષતિ છે ને તરત પહોંચી જાય. આપણે કેમ સારી વસ્તુ હોય તો એની સંભાળી વધારે રાખવી પડે, કાચની વસ્તુ દેખાવમાં સારી હોય તો એને સાચવવી કેવી પડે? વધારે. ઇઝીલી નુકસાન પામી શકે, થોડુંક પડી ગયું તો શું થાય? ફૂટી જાય. તો સેમ એ જ વસ્તુ છે. આ હોટસ્પોટ એવા વિસ્તાર છે જે ક્ષતિ પણ ત્વરિત પામી શકે છે, જલ્દી એને નુકસાન થઈ શકે. ઓકે, આમાંથી 3 હોટસ્પોટ ઇન્ડિયામાં આવેલા છે. કયા કયા છે યાદ રાખજો? પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાનો વિસ્તાર, નીચેનો કેરેલા વાળો વિસ્તાર. ઓકે, પ્લસ ઇન્ડો બર્માની જે બોર્ડર વાળો વિસ્તાર છે એ, અને હિમાલય, જે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રને આવરી લે છે. હવે આપણા દેશમાં પણ મોટાભાગની જૈવ વિવિધતા 3 વિસ્તારમાં જ હોય, અને હોય જ ને, કેમ કે હોટસ્પોટ છે, ત્યાં વિવિધતા વધારે હોય એટલે તેને હોટસ્પોટ કહેવાય છે. ઓકે, આગળ, તેમ છતાં બધા જ જૈવ વિવિધતા ધરાવતા હોટસ્પોટને એક સાથે ભેગા કરીએ તો એ પૃથ્વીનો માત્ર 2% કરતા પણ ઓછો જમીન વિસ્તાર રોકે છે. વિચારો, જૈવ વિવિધતા ત્યાં ખૂબ વધારે માત્રામાં છે. આખા વિશ્વમાં આવા ખાલી 34 જ સ્થળ છે, અને એ સ્થળને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે પૃથ્વીની માત્ર કેટલી સપાટી રોકે છે? 2% કરતા પણ ઓછો જમીન વિસ્તાર. પરંતુ આ ક્ષેત્રમાં સામૂહિક રીતે આવાસિત જાતિની સંખ્યા એ અત્યંત વધારે હોય છે. જમીનની કમ્પેરમાં એની વિવિધતા બહુ વધારે માત્રામાં હોય છે. તથા આ હોટસ્પોટની કડક સુરક્ષા દ્વારા ચાલુ રહેલા સમૃદ્ધ વિલોપનના દરને લગભગ આપણે 30% સુધી ઘટાડી શકીએ. અત્યારનો જે જાતિના નાશનો અથવા તો લોપનો જે દર છે એ માત્ર ખાલી આપણે આ 34ને જો પ્રોપર સુરક્ષિત કરી દઈએ તો પણ 30% જેટલો દર ઘટી જાય. એટલે વિચારો કે આમાં કેટલી ટોટલ વિવિધતામાંથી કેટલી બધી વિવિધતા તો ખાલી હોટસ્પોટમાં આવેલી છે. એટલે શું કીધું છે કે ભાઈ આખા વિશ્વના બધા જંગલને બચાવો એના કરતા પહેલા આવા ઇમ્પોર્ટન્ટ જે ક્ષેત્ર છે, હોટસ્પોટ છે 34 આખા વિશ્વના, એને ખાલી સુરક્ષિત કરી દો તો પણ આપણે જે આ જાતિના નાશનો દર છે એને કેટલો ઘટાડી શકીશું? 30% જેટલો. ઓકે, આગળ, ભારતમાં પરિસ્થિતિકીય રીતે આદ્વિતીય અને જૈવ વિવિધતાના સમૃદ્ધ પ્રદેશોને જીવાવરણ આરક્ષિત વિસ્તાર, રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો અભયારણ્ય તરીકે કાયદાકીય રીતે સુરક્ષા આપવામાં આવે છે. એટલે ભારતમાં આવા જે વિસ્તાર હશે, બરાબર, માનો કે ભાઈ ગીરનું જંગલ છે તો ગીરના જંગલમાં બરાબર સિંહને બચાવવા છે તો કાયદાકીય રીતે એની અમુક બાઉન્ડ્રી નક્કી કરી દેવામાં આવે, એના કેટલાક નિયમો બનાવી દેવામાં આવે, અને એટલા વિસ્તારને ક્યાં તો 3 માંથી એક જાહેર કરી દેવામાં આવે, ક્યાં તો અભયારણ્ય જાહેર કરે, ક્યાં તો રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરે, અને ક્યાં તો એને આરક્ષિત જીવાવરણ અથવા તો આરક્ષિત વિસ્તાર કહેવાય. ઓકે, હવે આરક્ષિત જીવાવરણ વિશે હું તમને ડિટેલમાં પાછળથી કહીશ, પણ આ બેયની અત્યારે વાત કરીએ કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું ફરક હોય. તો અભયારણ્ય છે ને વિસ્તાર થોડોક નાનો હોય અને ત્યાં અમુક પ્રવૃત્તિ અલાઉ કરવામાં આવે. અમુક પ્રવૃત્તિ મતલબ કે ત્યાં ફરવા દેવામાં આવે. ઓકે, ત્યાં અમુક ટીચિંગની, અભ્યાસની પ્રવૃત્તિ અલાઉ કરવામાં આવે. પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે ને ખૂબ વધારે સિક્યુરિટી વાળો વિસ્તાર હોય. અભયારણ્યમાં પ્લસ શું હોય કે ત્યાંના લોકો જે હોય
એને જંગલના લાકડા છે, એની કોઈ પેદાશ છે, એનો પણ એને ઉપયોગ કરવા દેવામાં આવે અભયારણ્યમાં. રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવું કાંઈ પણ કરવા દેવાનું આવે. માનવની પ્રવૃત્તિ એકદમ ત્યાં બ્લોક કરી દેવામાં આવે. માત્ર જે ત્યાંના જે કર્મચારી હોય જંગલની રાષ્ટ્રીય ઉદ્યાનની જાળવણી કરતા, એને જ અમુક પ્રવૃત્તિ કરવાની ત્યાં છૂટ આપવામાં આવે. ઓકે, અને આરક્ષિત જીવાવરણ અથવા તો આરક્ષિત વિસ્તાર એ આખો અલગ બાબત છે, આપણે પછીથી ચર્ચા કરીશું. ઓકે, તો ભારતની અંદર આ રીતના જૈવ વિવિધતાને જાહેર કરવા માટે, જાળવણી માટે કોઈ પણ વિસ્તાર કે જ્યાં ખૂબ વધારે માત્રામાં જાતિ હોય એને આવા જાહેર કરી દે. ત્રણમાંથી એક, ક્યાં તો અભયારણ્ય, ક્યાં તો રાષ્ટ્રીય ઉદ્યાન ને ક્યાં તો આરક્ષિત પ્રદેશ અથવા આરક્ષિત વિસ્તાર. ભારતમાં અત્યારે કેટલા છે એનો એક આંકડો આપણને આપ્યો છે કે ભારતમાં હાલમાં 14 જીવાવરણ આરક્ષિત પ્રદેશ આવેલા છે, 90 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 448 જેટલા વન્યજીવના અભયારણ્યો છે. ઓકે, ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો પણ ઇતિહાસ છે જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. આપણા ઇતિહાસમાં તમે જુઓ, આપણે કોઈ પણ પ્રસંગ હોય ને તો આપણે કાંઈ ને કાંઈક વનસ્પતિ, આપણે વડની પૂજા કરીએ, બરાબર, આપણે નાગ દેવતાને પૂજતા હોય, આપણે રોજ સવારે તુલસીમાં હોય, બરાબર, તુલસીનો ક્યારો એનું આપણે પૂજન કરતા હોય, આસોપાલવને આપણે શુભ માનતા હોય, એના તોરણ બનાવતા હોય, નાગરવેલના પાન આપણે પૂજામાં એમાં યુઝ કરતા હોય. તો ભારતમાં પહેલેથી જ આવી સંસ્કૃતિ પ્રેમી લોકો છે, બરાબર, અને આપણી સંસ્કૃતિમાં જ આ રીતના વનસ્પતિ હોય, પ્રાણી છે. આપણા જો બધા દેવતા છે એના વાહન પણ શું છે? ગણપતિ દાદાનું વાહન શું છે? ઉંદર છે. ઓકે, સરસ્વતીમાં શું છે? અમુકમાં હોય, જેમ કે અંબેમાં, ઓકે, વાઘ છે, મોર છે, આવા ઘણા બધા આપણા દરેક ભગવાન છે એના વાહન, વેહિકલ પણ શું છે? એક પ્રકારના પ્રાણી જ છે. તો આ બધી વસ્તુ આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય જ આપણને આ બધી જાતિનું અથવા તો આપણી પ્રકૃતિની સુરક્ષા કરવાનું સૂચન કરે છે. ઓકે, ઘણી સંસ્કૃતિમાં પહેલેથી જ્યાં લોકો વસવાટ કરતા હોય એની આજુબાજુનો અમુક વિસ્તાર હોય જંગલ માટે છોડી દેવામાં આવતો. આ એની પરંપરા હતી. એને ઉપવન નામ આપવામાં આવતું. શું નામ આપવામાં આવતું? ઉપવન. લોકો ત્યાંના વનસ્પતિ હોય, પ્રાણીઓ એની પૂજા કરે, એને ધાર્મિક લાગણી, એને માન આપે, બરાબર, એને ઉપવન કહેવાતા. તો અહીંયા એ જ આપેલું છે આપણને, અને કેટલાક ઉપવનના શું આપ્યા છે? ઉદાહરણ. હા, કે ઘણી સંસ્કૃતિઓમાં જંગલ માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે એને રક્ષણ આપવામાં આવતું. આ પ્રકારના પવિત્ર ઉપવનો, જેને સેક્રેડ ગ્રુવ્સ કહેવાય, એ ધાર્મિક માન્યતાના આધારે વનસ્પતિ અને પ્રાણીને સુરક્ષિત કરતા વિસ્તારો હતા. એ કયા કયા આપ્યા છે ભારતમાં? તો કે મેઘાલયની ખાસી, ઓકે, જયંતિયાની ટેકરી, એ રીતના રાજસ્થાનની અરવલ્લી ટેકરી, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, ઓકે, તથા મધ્યપ્રદેશમાં સરગુજા, ચંદા અને બસ્તરના વિસ્તારો, બરાબર. આ અલગ અલગ એવા વિસ્તાર છે કે જ્યાંના લોકો આ રીતના જંગલને અલગ એક આખો હિસ્સો છોડી દેતા અને ત્યાંની વનસ્પતિ અને પ્રાણીનું શું કરતા? રક્ષણ કરતા. ઓકે, આગળ. એ રીતના મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ છે અને સંકટમાં રહેલી વનસ્પતિની ઘણી સંખ્યા માટેની અંતિમ શરણાર્થી છે. મેઘાલયના જે જંગલો છે ત્યાં ઘણી બધી એવી જાતિ છે કે જેનું સંરક્ષણ માત્ર એ જંગલમાં જ થાય છે અને એ અંતિમ સ્થાન છે એ લોકો. ઓકે, તો અહીંયા સુધી હતું. એ હતું શું? સ્વસ્થાન અભિગમ. જ્યાં વનસ્પતિ કે પ્રાણી હોય એના એ જ વસવાટમાં રહી અને એની શું કરવી? જાળવણી કરવી. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોવાનું છે નવસ્થાન અભિગમ. ઓકે, નવસ્થાન અભિગમ મતલબ એક્સ સિટુ કન્ઝર્વેશન. આ અભિગમમાં શું આપણે પહેલા જ કીધું કે જ્યાં ભય વધારે લાગતો હોય તો એવા પ્રાણીને ત્યાંથી લઈ અને બીજી જગ્યાએ એની સાચવણી કરે, એને કહેવાય નવસ્થાન અભિગમ. તો આ અભિગમમાં સંકટમાં રહેલા પ્રાણી અને વનસ્પતિને તેના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યામાં લઈ જઈ અને સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેની સારી સુરક્ષા કરી શકાય અને એની ખાસ કાળજી આપી શકાય. એને બીજા વિસ્તારમાં લઈ જવાના, એને સુરક્ષા પણ થાય અને એની કાળજી પણ પ્રોપર લેવામાં આવે. આ રીતના તમે જો તો પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાનો અને વન્યજીવ સફારી ઉદ્યાનો એ આ હેતુ માટે સેવાઓ આપે છે. ઓકે, અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રદેશમાં વસતા પ્રાણીને પોતે સાચવે છે, એની સાર સંભાળ રાખે છે અને આ રીતના પોતે
જૈવ વિવિધતાની જાળવણી કરે છે. ઓકે, એવા ઘણા પ્રાણીઓ જે જંગલમાંથી વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનમાં હાલમાં પણ એને જાળવવાનું ચાલુ છે. તમે અમુક જગ્યાએ જાઓ તો જંગલમાં તમને એવા પ્રાણી બહુ ઓછા જોવા મળતા હોય, લુપ્ત થવા આવી ગયા હોય, પણ એને દેખરેખ રાખી અને પ્રોપર આવા ઉદ્યાનો હોય, પ્રાણી ઉદ્યાનો, સફારી પાર્ક, એમાં એને હજી એઝ ઇટ ઇઝ આપણે સાચવી શક્યા છીએ. ઓકે, પ્લસ આ લોકો શું કરે કે ઘણી વખત આપણને એમ થાય કે કોઈ જાતિ હવે લુપ્ત થવાના આરે આવી ગઈ છે, બહુ ઓછી સંખ્યામાં બચી છે, તો એ લોકો એના પ્રજનન કોષોને એકઠા કરી દે. ઓકે, નરના શુક્રકોષ અને માદાના અંડકોષને, અને એકદમ એને નીચે ટેમ્પરેચરે -196 જે લિક્વિડ નાઇટ્રોજનનું ટેમ્પરેચર હોય એટલા નીચા ટેમ્પરેચરે એને સાચવી રાખે. ઓકે, તમે સ્ટેમ સેલ બેન્કિંગ સાંભળ્યું હોય, જેમાં સ્ટેમ સેલને સાચવે, અને આપણને ભવિષ્યમાં કોઈ રોગ કે બીમારી થઈ હોય તો એ સ્ટેમ સેલ એવા હોય જેમાંથી આપણા શરીરના દરેક કોષ બનવાની ક્ષમતા ધરાવતા. ઓકે, તો આ રીતના આ લોકો પ્રજનન કોષને સાચવે, અને ઇન કેસ એમ લાગે છે કે ભાઈ જાતિ લુપ્ત થઈ ગઈ છે, તો આવા કેસમાં એ પ્રજનન કોષને ફરી પાછા પ્રોસેસ કરી એને બાર કૃત્રિમ ફલન કરાવવાનું અને ટિશ્યુ કલ્ચરનો ઉપયોગ કરી અને એ વનસ્પતિને બેઠે બેઠી બનાવી શકે. પ્લસ પ્રાણી હોય તો એનું ફલન કરાવીને એમાંથી સેમ જે પેલા પ્રાણી હતું જે હવે લુપ્ત થઈ ગયું છે એ પ્રાણી પણ આ લોકો બનાવી શકે ટેસ્ટ ટ્યુબમાં. ઓકે, તો આ રીતના શું કે છે કે તાજેતરના વર્ષમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓ તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય, મતલબ સંકટમાં એ લોકો મુકાય એ પહેલા જ અગાઉથી જ બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. આપણને એમ લાગે કે ભાઈ હવે જંગલમાં એની જાળવણી બરોબર નથી થતી અને લુપ્ત થવા આવી ગઈ છે, તો ત્યાંથી પહેલેથી જ એનું બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. આગળ, હાલમાં સંકટમાં રહેલ જાતિઓના જન્યુની ક્રાયો પ્રિઝર્વેશન, આ રીતના તમે બહુ નીચા ટેમ્પરેચર લિક્વિડ નાઇટ્રોજનમાં -196 ટેમ્પરેચર એની જાળવણી કરો, એને કહ્યું કહેવાય ક્રાયો પ્રિઝર્વેશન. શબ્દ યાદ રાખજો. ઓકે, તો ક્રાયો પ્રિઝર્વેશનની ટેકનિકમાં કે જ્યાં -196 તાપમાને અનિશ્ચિત સમય સુધી સંગ્રહ કરવાની શું ધરાવે છે ક્ષમતા, આવી પદ્ધતિનો ઉપયોગ કરી અને જીવિત અને જનનક્ષમ તથા ફળદ્રુપ સ્થિતિમાં એને લાંબો સમય સાચવી શકાય છે. જરૂર પડે ત્યારે ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે, અને વનસ્પતિ હોય તો ટિશ્યુ કલ્ચર, પેશી સંવર્ધનની પદ્ધતિ આપણે ભણી ગયા, એનો ઉપયોગ કરીને એને પ્રસર્જિત મતલબ નવી વનસ્પતિનું સર્જન પણ કરી શકાય છે. વ્યાપારિક ધોરણે મહત્વની વનસ્પતિના વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજ બેંકમાં પણ લાંબા સમય માટે સાચવી રખાય છે. હવે માનો કે એમ લાગે કોઈ ખેતીમાં સારા એવા લક્ષણો ધરાવતી કોઈ વનસ્પતિ છે જેના લક્ષણો બહુ સારા છે, સારું ફળ ઉત્પાદન આપે છે, ઓકે, અછત હોય જમીનમાં પાણીની કે તો પણ સારો વિકાસ દર્શાવે છે, તો આવી વનસ્પતિના બીજને પણ બહુ નીચા ટેમ્પરેચરે સાચવી રાખવામાં આવે. બીજ બેંક હોય, આવી સીડ બેંક, ઓકે, જેમાં કાચની બરણીમાં આવા વનસ્પતિના સારી આર્થિક રીતે ઉપયોગી હોય એવી વનસ્પતિના બીજને સાચવી રાખવામાં આવે, અને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે પાક સુધારણાના કાર્યક્રમમાં પણ એને યુઝ કરવામાં આવે છે. ઓકે, તો આ નવસાન અભિગમ હતું. અને લાસ્ટમાં અમુક બાબત આપણે જોવાની છે. ઓકે, પેલા અહીંયા જોઈ લે આટલું કે જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમા તો નથી. એવું નથી કે ભાઈ આપણે ખાલી આપણા દેશની જૈવ વિવિધતાની જ જાળવણી કરવી, બીજી કન્ટ્રીની જૈવ વિવિધતા પણ આપણે જાળવી શકીએ છીએ. ઓકે, તો રાજકીય સીમા કોઈ નથી હોતી તેનું, અને તેથી તેનું સંરક્ષણ એ બધા રાષ્ટ્રની સામૂહિક જવાબદારી બને છે. પૃથ્વી ઉપર જેટલી જૈવ વિવિધતા છે એના ઉપર કોઈ દેશનો હક તો નથી ડાયરેક્ટલી, અને એટલા માટે બધા રાષ્ટ્રની જાળવણી બને છે કે બધા ભેગા થઈ અને પૃથ્વીની જે જૈવ વિવિધતા છે ને શું કરે, સાચવી રાખે. ઓકે, તો જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક એક સંમેલન જેને ધ હિસ્ટોરિકલ કન્વેન્શન ઓફ ધ બાયોલોજીકલ ડાયવર્સિટી, એને સાચવવા માટે જે એક સમિટ ભરાણી, વિશ્વ લેવલના બધા લોકો આવ્યા અને આ રીતના એક ગ્લોબલ લેવલ એક મીટિંગ ભરાણી, એને નામ આપવામાં આવ્યું છે પૃથ્વી પરિષદ, એને કહેવામાં આવ્યું છે ધ અર્થ સમિટ. એ વર્ષ 1992માં રિયા દી જેનેરો ખાતે, એક સ્થળ છે બ્રાઝિલનું રિયા દી જેનેરો, ત્યાં 1992માં આવી ધ અર્થ સમિટ ભરાણી હતી. ઓકે, જેમાં તમામ રાષ્ટ્રને સંબંધિત થઈ અને સંબોધીને કહેવામાં આવેલું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભોને એ રીતે ઉપયોગમાં કરવામાં આવે કે જેનાથી લાંબો સમય સુધી એનો લાભ આપણને મળે છે તો એ મળતો રહે. ઓકે, દરેક રાષ્ટ્રના જે આગેવાનો હોય બધાને આ રીતના એને કહેવામાં આવ્યું કે ભાઈ જૈવ વિવિધતા આપણને ઘણા બધા લાભો આપે છે,
તો આપણે એને ગમે એમ ઉપયોગમાં નથી લેવાનું, એનો પ્રોપર વેથી એનો ઉપયોગ કરવાનો, જેનાથી આવા લાભો આપણને ભવિષ્યમાં પણ શું થાય, મળતા રહે. ઓકે, આગળ અને તેને અનુસરીને વર્ષ 2002માં એક બીજી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ છે એમાં એક બીજી ટકાઉ વિકાસ ઉપર એક બીજી મીટિંગ બોલાણી, જેને કહેવામાં આવ્યું વર્લ્ડ સમિટ. પહેલી હતી ધ અર્થ સમિટ, 2002માં જે આ ભરાણી એને શું નામ આપવામાં આવ્યું, વર્લ્ડ સમિટ. ઓકે, જેમાં વિશ્વના લગભગ 190 દેશોએ પ્રતિજ્ઞા લઈ અને વચનબદ્ધ એ લોકો કમિટેડ થયા કે તે 2010 સુધીમાં એટલે આવનારા 8 વર્ષ સુધીમાં પ્રાદેશિક, વૈશ્વિક મતલબ વર્લ્ડ લેવલે, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે આ જે ઘટતી જતી વિવિધતાનો વર્તમાન દર છે એમાં નોંધપાત્ર રીતે શું કરશે, ઘટાડો કરશે. ઓકે, તો આ રીતના જે વિવિધતાને આપણે બચાવવી હોય તો આવા આપણે પગલા લઈ શકીએ. ક્લિયર? તો અહીંયા આપણે આમ જોઈએ તો આ ચેપ્ટર શું થાય છે, કમ્પ્લીટ થાય છે. ઓકે,